એસેટ્સ એક વખત રિપીટ કરી દઉં છું. ફિક્સ એસેટમાં તમને અહીંયા જે એસેટ્સ લખી છે, સી એક લેટ મી મેક વન થિંગ વેરી ક્લિયર that whatever I have written over here, whatever I have written over here, એ દરેક વસ્તુ એવું નથી કે આટલી જ વસ્તુ આવશે, આના સિવાય કંઈ નહીં આવે, એવું નથી, બરાબર છે. બટ અહીંયા જે કાંઈ પણ વસ્તુઓ મેન્શન કરી છે તમે એટલી જ યાદ રાખશો તો ચાલશે. તમારી બુકમાં તમને માનો કે whenever you are solving the question અને કોઈ વસ્તુ એવી લાગે છે કે સર આ તો નથી સમજાતી, બરાબર, તો તમે એને ટિક કરી રાખો કે ચલો આ એક એવી વસ્તુ છે જે મને નથી ખ્યાલ આવતી, બરાબર. અધરવાઇઝ જે વસ્તુ અત્યારે રિવિઝન કરાવું છું આર નોટ ધ થિંગ્સ કે ખાલી આટલું જ આવશે, પણ એવી વસ્તુઓ કે જે આવવાની છે પણ તમને યાદ જ છે. લાઈક ફર્નિચર ઇઝ અ ટેન્જિબલ એસેટ, તમને ખબર જ છે, બરાબર છે. ગુડ્સ આર લેન્ડ એન્ડ બિલ્ડિંગ આર ટેન્જિબલ એસેટ, તમને ખબર જ છે. ગુડવિલ ઇઝ ઇન્ટેન્જિબલ એસેટ, તમને ખબર જ છે. તો જે વસ્તુમાં મને એવું લાગે છે that you know it very well, એને મેં અત્યારે રિમૂવ કરી છે. આની પહેલા જ્યારે આપણે એક્સપ્લેન કર્યું ત્યારે આ બધી મેટર આ બધા જે ટોપિક્સ છે એ સમજાવી દીધા હતા, બટ રાઈટ નાઉ મેં એ વસ્તુઓને રિમૂવ કરી છે. ચલો, સો લીઝ હોલ્ડ એસેટ as far as I think this is the only thing કે જ્યાં તમને પ્રોબ્લેમ થાય કે લીઝ હોલ્ડ એસેટ સર ક્યાં આવે. સો ઇટ ઇઝ ફિક્સ એસેટ. કોપીરાઇટ, લાઇસન્સ, સોફ્ટવેર અને ફ્રેન્ચાઇઝી, these are intangible asset. Okay, keep one thing in mind, all these are intangible asset. અહીંયા બીજી ગુડવિલ છે, ટ્રેડમાર્ક છે, પેટન્ટ છે. All these points were over here which we have removed because they were very simple. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ, ડિબેન્ચર રિડીમ્પશન ફંડ ઇન્વેસ્ટમેન્ટ. એસેટ્સમાં કરંટ ઇન્વેસ્ટમેન્ટથી બાકી છે. હા, એસેટમાં કરંટ ઇન્વેસ્ટમેન્ટથી બાકી હશે, બટ હું પહેલેથી એક્સપ્લેન કરું છું, બરાબર છે. ડિબેન્ચર રિડીમ્પશન ફંડ ઇન્વેસ્ટમેન્ટ. નાઉ ધ બેઝિક પોઈન્ટ ઇઝ ધેટ ઇટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ. તો ઇન્વેસ્ટમેન્ટ છે અને ઇન્વેસ્ટમેન્ટ શેના માટેના છે? તો ઇન્વેસ્ટમેન્ટ ડિબેન્ચર માટેના છે. તો ડિબેન્ચર કેવા હોય? ડિબેન્ચર હોય લોંગ ટર્મ, બરાબર. તો આ ઇન્વેસ્ટમેન્ટ કેવા હશે? નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ. આ એક વસ્તુ એવી છે કે જેમાં સ્ટુડન્ટને સમટાઈમ્સ કન્ફ્યુઝન થાય છે, બાકી લગભગ તમને આના સિવાય કોઈ નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટમાં કન્ફ્યુઝન થશે નહીં. બે વસ્તુ છે, એક તો તમને અહીંયા ડિબેન્ચર રિડીમ્પશન ઇન્વેસ્ટમેન્ટ આપ્યું હોય, અને બીજો એક પ્રોબ્લેમ થાય ફોર મોર દેન 12 months. ફોર મોર દેન 12 months આપ્યું હોય ને, મતલબ ઇટ ઇઝ લોંગ ટર્મ. If something is for more than 12 months, then it is for long term. તો એ વસ્તુ લોંગ ટર્મ માટે છે એવું તમારે સમજી લેવાનું. ચલો, ત્યાર પછીનો પોઈન્ટ આમાં એક તમને એડ કરી દો. અચ્છા, કેન એનીબડી ટેલ મી મેં આમાં શું એડ કરાવ્યું હતું નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટમાં? મેં આજે કમેન્ટ પ્રાઇવેટલી રાખી છે, એટલે શું છે કે મને ઇન્ડિવિજ્યુઅલી ખ્યાલ આવે કે કેટલાને ખબર છે. અધરવાઇઝ કોકના આન્સર જોઈને બધા લખે જ છે. ગુડ. કુંજન, શિવાંગી, પ્રતીક્ષા, વેરી ગુડ બેટા. પ્રાચી, ગુડ. આર્ચી, વેરી ગુડ. ઓનલી 66 સ્ટુડન્ટ્સ આર ધેર. ખબર છે 11 માર્ક્સનું ચેપ્ટર છે, વોઇસ વિડીયોનો પ્રોબ્લેમ નથી, બરાબર. You don't have those silly excuses. Still only 65 students. હે ભગવાન, હેરાન થવાના છે. ચલો, તો અહીંયા એડ કરી દેજો 10% નર્મદા બોન્ડ. લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસ, કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ અને ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. જે હું સ્ક્રીન પર લખું છું ને એ તમને ઠીક લાગે ને, બરાબર, તો એડ કરજો.
તમારી બુકમાં એ જે વસ્તુ છે એ લખી લેજો વ્યવસ્થિત રીતે. જસ્ટ અ સેકન્ડ. Don't mix with પબ્લિક ડિપોઝિટ. અને પબ્લિક ડિપોઝિટ સાથે મિક્સ ન કરતા. અને પબ્લિક ડિપોઝિટ સાથે મિક્સ ના કરતા. અચ્છા, પબ્લિક ડિપોઝિટ ક્યાં આવે બેટા? લોંગ. પબ્લિક ડિપોઝિટ ક્યાં આવે? ચલો, મીત, અમન, સાક્ષી, કુંજન, શિવાંગી, ધારવી, પ્રતીક્ષા, ધ્રુવ, વંશ, sorry, Raj. Good. Everybody is giving the perfect answer almost. Okay, the question is that, sir, came Narmada bond. Sir, came Narmada bond. The only reason is that કે ભાઈ નર્મદા બોન્ડ હું એટલા માટે લખું છું, કારણ કે નર્મદા બોન્ડ આપણે ઇશ્યુ ના કર્યા હોય. નર્મદા બોન્ડ જે કાંઈ પણ છે ને એ આપણે ઇશ્યુ ના કર્યા હોય. નર્મદા બોન્ડ જે કાંઈ પણ છે એના ઉપર જે પૈસા છે એ પૈસા આપણે પે કર્યા, મતલબ ઇન્વેસ્ટમેન્ટ કરી હોય. આજ માનો કે નર્મદા બોન્ડ લોંગ ટર્મ બોરોઈંગ ના કહેવાય. પબ્લિક ડિપોઝિટ શું છે? તો પબ્લિક ડિપોઝિટ લોંગ ટર્મ બોરોઈંગ છે. તો નર્મદા બોન્ડ લોંગ ટર્મ બોરોઈંગ ના કહેવાય, કેમ કે નર્મદા બોન્ડ ઇશ્યુ કરીને મેં કાંઈ લોકો પાસેથી પૈસા લીધા નથી. નર્મદા બોન્ડ ઇશ્યુ કરીને મેં લોકો પાસેથી પૈસા લીધા નથી. કેમ સર? એવી કેમ ખબર પડે? કારણ કે ભાઈ નર્મદા બોન્ડ તો સરકાર બનાવવાની છે, મારી કંપની થોડી નર્મદા બોન્ડ બનાવવાની છે. કરેક્ટ? So in that particular situation you have invested some amount in Narmada bond. તમે નર્મદા બોન્ડમાં થોડા ઘણા રૂપીસ ઇન્વેસ્ટ કર્યા છે એમ કહેવાય. ચલો આગળ વધીએ. હવે કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ. આ કસ્ટમ ડિપોઝિટ મેં તમને કાઢી આપ્યું હતું, કાઢી નાખો. કસ્ટમ ડિપોઝિટનું કંઈ જ કામ નથી. ટેલિફોન ડિપોઝિટ અને ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. ટેલિફોન ડિપોઝિટ અને ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ શું છે કે ટેલિફોન ડિપોઝિટ ધ બેઝિક થિંગ ટેલિફોન ડિપોઝિટ એક એવી વસ્તુ છે કે તમે જ્યારે ટેલિફોનનું કનેક્શન લેવા ગયા ટેલિફોન ઓપરેટર પાસે, ટેલિફોન કંપની પાસે, ત્યારે એ કંપનીએ તમારી પાસે થોડા ઘણા પૈસા એડવાન્સમાં માંગ્યા કે ભાઈ તમારે આટલી ટેલિફોન માટેની જે ડિપોઝિટ છે એ ડિપોઝિટ તમારે આટલી આપવી પડશે. સો ધેટ અમાઉન્ટ્સ એઝ ટેલિફોન ડિપોઝિટ. એને ટેલિફોન ડિપોઝિટ કહેવાય. બરાબર છે? અને આ જે ટેલિફોન ડિપોઝિટ છે, બરાબર, એ તમારે લોંગ ટર્મ માટે આપવાની છે. એ પૈસા જે કાંઈ પણ છે એ તમારે લોંગ ટર્મ માટે આપવાના છે. સો ધેટ બીકમ્સ લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ. અને શું કન્સિડર કરશું? લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ. તમે એડવાન્સમાં આપ્યા છે તો સર આપણે એડવાન્સમાં કોઈક એક્સપેન્સ પે કરી દઈએ તો એ લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસમાં. ફોર એક્ઝામ્પલ, એડવાન્સમાં ઇલેક્ટ્રિસિટી બિલ પે કર્યું છે, પ્રીપેડ એક્સપેન્સ. ના બેટા, ન આવે. કેમ સર ન આવે? બિકોઝ ઇટ ઇઝ નોટ ફોર લોંગ ટર્મ. હું ઇલેક્ટ્રિસિટી બિલ પે કરી દઉં એને એમ નથી કહેવાનું કે 10 વર્ષ સુધી બિલ ન મોકલતા. બરાબર? મેં રેન્ટ પર શોપ પરચેસ કરશે, રેન્ટ પર શોપ લીધી છે, એને એડવાન્સમાં રેન્ટ આપી દઉં તો કેટલા ટાઈમનો એડવાન્સમાં રેન્ટ આપીશ? 1 વર્ષનો એડવાન્સમાં રેન્ટ આપી દઈશ. 1 વર્ષનો એડવાન્સમાં લાઇટ બિલ પે કરી દઈશ. બરાબર? ઇવન 1 વર્ષનું પે કરી દઉં ને તો ઇટ ઇઝ શોર્ટ ટર્મ, તો એ શોર્ટ ટર્મ છે. સર આપણે માનો કે 5 વર્ષનું લાઇટ બિલ એક્સ્ટ્રા એડવાન્સમાં પે કરી દઈએ તો પછી મારે ખાલી એટલું જ કહેવાનું હોય કે બેટા માફ મારે. બરાબર છે? ઇફ સમબડી આસ્ક મી ધ ડાઉટ કે સર આપણે એક સાથે 5 વર્ષનું એડવાન્સમાં બિલ પે કરી દઈએ તો એક સાથે 5 વર્ષનું એડવાન્સમાં રેન્ટ પે કરી દઈએ તો મારે ખાલી એટલું જ કહેવાનું હોય બેટા માફમાં રહેવાનું. સિમ્પલ છે ને? બરાબર છે? એમાં કોઈ ધેટ્સ નોટ અ પોઈન્ટ ટુ બી ડિસ્કસ્ડ. કરેક્ટ?
તો જ્યારે તમે કોઈ એડવાન્સમાં એક્સપેન્સ પે કરો છો તો એ એક્સપેન્સ શોર્ટ ટર્મ માટે હોય છે, એટલે કરંટ એસેટ કે કરંટ લાયબિલિટી કરંટ એસેટમાં આવે છે. પણ જ્યારે તમે કોઈ એક્સપેન્સીસ પે કરો, તમે કોઈ એડવાન્સ આપો છો વિચ ઇઝ ફોર લોંગ ટર્મ, 10, 15, 20 વર્ષ પછી એ પૈસા તમને પાછા મળવાના છે. સો ઇટ બીકમ્સ લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસ. આવી કઈ બે વસ્તુ છે? ટેલિફોન ડિપોઝિટ અને ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. હજી એક ડિપોઝિટ છે, બરાબર, પણ આ જે ટેલિફોન અને ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ છે એને પબ્લિક ડિપોઝિટ સાથે મેળ આવતો નથી. ટેલિફોન અને ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ તો ચોખ્ખું કહી દેશે, ચલે પબ્લિક ડિપોઝિટ તું આકી જા, બરાબર છે. ધેટ ઇઝ ટોટલી ડિફરન્ટ. સો ડોન્ટ મિક્સ અપ બોથ ઓફ ધેમ. એ બંનેને મિક્સઅપ કરતા નહીં. ચલો આપણે હવે આગળ વધીએ. ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ફોર લેસ દેન 12 months. કરંટ ઇન્વેસ્ટમેન્ટ, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. અચ્છા સર, આ તો પહેલા આવી ગયું. ચલો જોઈ લઈએ. ડાઉટ્સ મસ્ત મસ્ત આવે. સર આ તો પહેલા આવી ન ગયું. ત્યારે મેં તમને કીધું હતું કે તમારે આ વર્ડ્સ પર હાઇલાઇટ કરવાનું છે, મોર ધેન. ચલો, બે વર્ડ્સ નથી યાદ રહેતા ને સર, તકલીફ થાય છે, બે વર્ડ નથી યાદ રહેતા. અચ્છા ઓકે, વાંધો નહીં, એક વર્ડ કરી દઉં, વ્યાજબી એકદમ. અરે યાર, હા, તમારે મોર પર ફોકસ કરવાનું. મોર છે ને, મોર, બરાબર, એ મોરને કરંટ ન લાગે, ધેટ ઇઝ નોન કરંટ, બરાબર. લેસ હોય તો એને કરંટ લાગે. લેસ દેન 12 month છે, સો ઇટ ઇઝ કરંટ. લેસ દેન છે તો ઇટ ઇઝ કરંટ, બરાબર છે. અને મોર દેન છે દેન ઇટ ઇઝ નોન કરંટ. 13 નો રિકેપ આપું બેટા, જસ્ટ અ સેકન્ડ, લેટ મી ચેક. 13 ટેલિફોન ડિપોઝિટ અને ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. જ્યારે તમે ટેલિફોન કનેક્શન લેવા જાઓ તો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ યુ નીડ ટુ પે સમ અમાઉન્ટ, બરાબર છે. તમે ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન લેવા જાઓ એટ ધેટ પોઈન્ટ યુ નીડ ટુ પે સમ અમાઉન્ટ. તો આ ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન કે પછી ટેલિફોનનું કનેક્શન, એ બેમાંથી ગમે તેનું જ્યારે તમે કનેક્શન લેવા જાઓ ત્યારે તમારે કંઈક એડવાન્સ આપવાનું, અને એ એડવાન્સના પૈસા તમને પાછા આફ્ટર 10 or 15 years મળે. જ્યારે તમે ટેલિફોનનું કનેક્શન કઢાવી નાખો કે ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન કઢાવી નાખો, એવું કોઈ દિવસ ના બને કે હું ટેલિફોનનું ડિપોઝિટ આપું, ટેલિફોનનું કનેક્શન લઉં અને 6-12 મહિના પછી, 6 મહિના પછી કે 8-9-10 મહિના પછી એમ કહું કે હવે મારે ટેલિફોન નથી જોઈતો, લઈ જાઓ. એવું ના હોય કોઈ દિવસ, બરાબર છે. તો ઇન ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન ટેલિફોન ડિપોઝિટ અને ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ, આ બે જે કનેક્શન આપણે લઈએ છીએ અને એના માટે જે પેમેન્ટ કરીએ છીએ, they both become our long term loan and advances. The next point is that sir, just a second, પબ્લિક ડિપોઝિટમાં શું આવે? પબ્લિક ડિપોઝિટ મતલબ કે બિઝનેસ છે, એ બિઝનેસને ખૂબ જ ઓછા પૈસાની જરૂર હતી. બિઝનેસના ઓછા પૈસા એટલે 2-5 કરોડ રૂપિયા થાય. તો બિઝનેસ નીડ 5 crore rupees ફોર લિટલ બિટ લોંગર પીરિયડ ઓફ ટાઈમ, સે 5 years. તો પબ્લિક પાસેથી ડિપોઝિટ તરીકે એને પૈસા લીધા, એન્ડ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ પબ્લિક ડિપોઝિટ. તો એને પબ્લિક ડિપોઝિટ કહેવાય. ચલો, ફિક્સ ડિપોઝિટ એવું કાંઈ નથી. યુ શુડ કેન્સલ દેટ. કંઈ કામ નથી આપણને ફિક્સ ડિપોઝિટનું. ચલો, લેટ્સ મૂવ ફર્ધર. તો તમને યુનિટ્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ આપ્યું હોય કે પછી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ આપી હોય, યુ શુડ ફોકસ ઓન ધ બ્રેકેટ. ધ નેક્સ્ટ ક્વેશ્ચન અરાઇઝ ઇન યોર માઇન્ડ ઇઝ, સર બ્રેકેટ આપ્યું હશે? And the answer is yes. In each and every question, bracket is always given. Always તમને bracket આપેલું હોય. ઇન્વેન્ટરીઝ, ઠીક છે. લૂઝ ટૂલ્સ એન્ડ સ્પેર પાર્ટ. ઇન્વેન્ટરીમાં સૌથી પહેલાં તો આવે એની ટાઈપ ઓફ સ્ટોક. કોઈ પણ ટાઈપનો સ્ટોક કેમ નથી, કોઈ બી ટાઈપનો, XYZ, કોઈ બી ટાઈપનો સ્ટોક, બરાબર છે. That particular kind of stock will be
will be considered as inventory. પછી closing stock હોય, stock of goods હોય, or whatever it is, બરાબર છે. So that particular stock, that particular type of stock will be considered as inventory. એને આપણે ઇન્વેન્ટરી કન્સિડર કરીશું, બરાબર. પછી એવું નથી કે ખાલી સ્ટોક જ આવશે. લૂઝ ટૂલ્સ મતલબ કે આપણા બિઝનેસમાં માનો કે કોઈ હેમર છે કે સ્ક્રૂ ડ્રાઈવર છે, ડિસમિસ છે, એવી કોઈ પણ વસ્તુ છે. સો everything will be considered as loose tools, બરાબર છે. યુ શુડ રિમૂવ કન્ઝ્યુમેબલ સ્ટોર્સ. બેટા જો તમે રાખ્યું છે, પણ હવે નથી રાખ્યું હોય તો મારે નથી રાખવાની જરૂર. ચલો, દેન આફ્ટર સ્પેર પાર્ટ. આજ માનો કે તમારું કોઈ પ્રોડક્શન યુનિટ છે અને તમે જો તમને લોકોને ખ્યાલ હોય તો પ્રોડક્શન યુનિટમાં શું હોય ખબર છે, અમુક વસ્તુઓ બહુ જ બગડી જતી હોય, બરાબર. એના જે નાના સ્પેર પાર્ટ છે, દર વખતે તમે માર્કેટમાં જાઓ, એ સ્પેર પાર્ટ ગોતવા જાઓ, મળે તમને, લઈને આવો, ફિટ કરો, બરાબર. એટલો ટાઈમ પ્રોડક્શન પ્રોસેસ છે એ બંધ રહે. નાઉ કમ ટુ ધ પોઈન્ટ કે પ્રોડક્શન પ્રોસેસ જો બંધ રહેવાની હોય તો ઇટ વિલ અફેક્ટ અવર બિઝનેસ. એ વસ્તુ આપણા બિઝનેસને અફેક્ટ કરશે. તો શું કરે બિઝનેસ છે ને, એ ગુડ્સ છે, એ ગુડ્સને લાઈને રાખી મૂકે. સ્પેર પાર્ટ છે ને લાઈને રાખી મૂકે. એન્ડ આફ્ટર સમ પોઈન્ટ ઓફ ટાઈમ વેન એની પર્ટિક્યુલર મશીન, એમાં કોઈ એક સ્પેર પાર્ટ બગડી જાય તો બિઝનેસ છે શું કરે, એ જે સ્પેર પાર્ટ છે એને રિપ્લેસ કરી દે. સો ઇટ ઇઝ ઓલ્સો ધ પાર્ટ ઓફ ઇન્વેન્ટરી. એ સ્પેર પાર્ટ છે એ પણ ઇન્વેન્ટરીનો જ પાર્ટ થઈ ગયો. ચલો આગળ વધીએ. ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ કાઢી નાખો, આનું કંઈ કામ નથી. ડેપ્ટર્સ એન્ડ રિસીવેબલ. જે રીતે ટ્રેડ પેયેબલમાં ક્રેડિટર અને બિલ્સ પેયેબલ હતા, એવી રીતે અહીંયા ડેપ્ટર્સ અને બિલ્સ રિસીવેબલ છે, બરાબર છે. એઝ ફાર એઝ આઈ થિંક તમને આમાં સમજ પડે, કંઈ એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી. ચલો, thereafter cash and cash equivalent. આઈધર તમારી પાસે કેશ છે તો બી ઓકે, તમારી પાસે બેંક બેલેન્સ છે તો બી ઓકે. કેશ ઇક્વિવેલન્ટ એટલે બેંક બેલેન્સ બી થાય, અને કેશ ઇક્વિવેલન્ટ એટલે ચેક્સ એન્ડ ડ્રાફ્ટ્સ ઓન હેન્ડ. ચેક્સ ઓન હેન્ડ મતલબ તમારી પાસે ચેક પડ્યા છે, બરાબર. તમારો કોઈ કસ્ટમર છે, તમારી કોઈ XYZ રિલેટેડ પાર્ટી છે, એને તમને કોઈ પણ ચેક આપેલા છે, that particular check is considered as cash equivalent. બની શકે કે તમે કોઈકની પાસેથી પૈસા લેવાના હતા તમારે, તમે એને 10 વખત કોલ કર્યો, every time he gives you a promise કે કાલ આપી દઈશ, પરમદી આપી દઈશ, કાલ આપી દઈશ, પરમદી આપી દઈશ, and at that point of time you got a check from that particular person કે ભાઈ તું મને ચેક આપી દે, બરાબર છે. તો મહિના પછીનો ચેક આપ, વાંધો નહીં. So that particular check becomes your cash and cash equivalent. Beta 78 students have joined right now, બરાબર છે. I suggest, request, advice કે ટાઈમ ટુ ટાઈમ જોઈન થઈ જાઓ, 10 o'clockના જોઈન થઈ જાઓ, બરાબર છે. અલ્ટિમેટલી ઇટ ઇઝ યોર લોસ. મેં પહેલાં 1-2 લેક્ચર એવું થયું કે મેં રાહ જોઈ, બટ દેટ્સ નોટ પોસિબલ નાવ ઓનવર્ડ્સ. એટલે ધ બેઝિક થિંગ ઓર ધ પોઈન્ટ which everyone knows, you don't have the damn excuse કે સર નથી સમજાતું, બરાબર છે. if you have doubt તો you can ask me for 10 times. તમારે ડાઉટ બી નથી પૂછવા, ટાઈમે જોઈન પણ નથી થવું, તો કીપ ઇન માઇન્ડ, irrespective of the fact that this is very important chapter, I will not repeat in the school. હું આ ચેપ્ટર સ્કૂલમાં રિપીટ નહીં કરું, કરીશ તો લાસ્ટમાં કરીશ, બરાબર છે. કેમ કે જે માણસને પોતાની કાંઈ નથી પડી, મને એની કાંઈ નથી પડી. બહુ ક્લિયર લોજિક છે બેટા, બરાબર. ચલો
If you are not sincere about your study, then why anybody else should be sincere about your study? Everybody will let you go. જવા દે હવે, થાય એનું જે થાય. તમે લેક્ચર જોઈન કરો છો, દેટ્સ ગુડ થિંગ, બરાબર છે. બાકી તો લેક્ચર બી નથી જોઈન કરતા, બરાબર. રેસ્ટ ઇન પીસ ફોર ધેર રિઝલ્ટ. ચલો, short term loans and advances. Loan advanced for less than 12 months. Loan advanced for less than 12 months. Loan advance મતલબ અહીંયા લોકોને એવું થાય કે સર આ તો લાયબિલિટી ના કહેવાય, લોન તો લાયબિલિટી ના થાય, અને એ લોકો 100% સાચા છે. પણ એવું જરૂરી નથી કે આપણે લોન હંમેશા લીધી જ હોય. લોન ક્યારેક આપણે બિઝનેસમાં કોઈકને આપી પણ હોય. લોન ક્યારેક આપણે બિઝનેસમાં કોઈકને આપી પણ હોય, બરાબર છે. એટલે નેવર થિંક કે લોન એટલે લોન લીધી જ છે અને ઇટ બીકમ્સ અવર લાયબિલિટી. શું કીધું છે ક્વેશ્ચનમાં? લોન્સ એન્ડ એડવાન્સીસ, શોર્ટ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસ. આપણે લોન જે કાંઈ પણ છે એ કોકને આપી જાય. કોને આપી હોય તો માનો કે બિઝનેસમાં કોઈ એક એમ્પ્લોય છે, આપણો કોઈ એક સપ્લાયર છે અને પૈસાની જરૂર છે, અને એ આસ્ક કે ભાઈ મારે પૈસાની જરૂર છે, ઇન ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન આપણે એને કહીએ, બરાબર છે. સો અહીંયા ક્લિયરલી કીધું હોય કે લેસ ધેન 12 months, તો એ શોર્ટ ટર્મ લોન એડવાન્સીસ થઈ જાય. અધર કરંટ એસેટ્સ. ઓલ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ એન્ડ પ્રીપેડ એક્સપેન્સ વિલ બી અધર કરંટ એસેટ. કોઈ પણ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ છે, બરાબર છે, કે કોઈ પણ અધર કરંટ એસેટ, પ્રીપેડ એક્સપેન્સ છે કે કોઈ પણ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ છે કે કોઈ પણ પ્રીપેડ એક્સપેન્સ છે, એવરીથિંગ વિલ બીકમ અવર કરંટ એસેટ. ઓકે, તો ખબર કેવી રીતે પડે કે આપી છે કે લીધી છે? સર રિપીટ કરજો ને. અધર કરંટ એસેટ, જો આપી છે કે લીધી છે એ કેવી રીતે ખબર પડે? તમને કીધું હોય કે લોન ગિવન ફોર લેસ ધેન 12 months. લોન એડવાન્સ્ડનો મતલબ શું થયો? કે આપી છે, કોઈકને એડવાન્સ તરીકે પૈસા લોન આપી છે, બરાબર છે. એડવાન્સ્ડનો મતલબ શું થયો? કે કોઈકને આપી છે, બરાબર. લોન બોરોડ હોય તો એ લેસ ધેન 12 months, તો એ આપી લીધી છે એમ કહેવાય. લોન બોરોડ એવું હોય, લોન ટેકન એવું હોય, બરાબર છે. ચલો, અધરવાઇઝ બ્રેકેટમાં તમને આપી હોય કે ક્રેડિટ બેલેન્સ એટલે લાયબિલિટી, તો એ લોન લીધી છે એવું થાય. બટ આ વસ્તુ તમને ક્લિયર જ આપી હશે, આમાં કોઈ કન્ફ્યુઝન નહીં હોય, બરાબર. એવું તમારી પાસેથી એવું નથી એક્સપેક્ટ કરતા. ચલો, અધર કરંટ એસેટમાં કોઈ પણ ટાઈપની આઉટસ્ટેન્ડિંગ કે એડવાન્સ વસ્તુ છે, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ હોય, કે એડવાન્સ એક્સપેન્સ પેડ હોય, બરાબર. આ બંને વસ્તુ શું થઈ જાય? તમારી એસેટ થઈ જાય. ચલો, ફર્ધર ડાઉટ્સ? તો એ લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસ થઈ જાય, પણ એવું બને નહીં. માનો કે લેસ ધેનના બદલે મોર ધેન 12 months આપ્યું હોય તો એ લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ થઈ જાય, તો એ ઉપર આવે, પણ એવું આવતું નથી તમારે. ચલો બાળકો, ફર્ધર ડાઉટ્સ? ચલો, તો સ્ટ્રક્ચર છે ને, એ સ્ટ્રક્ચર અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. નાઉ લેટ્સ ચેક કે તમને કેટલું યાદ છે. ડઝન્ટ મીન કે તમને તરત આન્સર બધા યાદ જ હોય, બરાબર. એવું પોસિબલ જ નથી, કેમ કે હજુ તો એક્સપ્લેન કર્યો છે. સર ક્યાંથી યાદ હોય? ઓકે, ઇલસ્ટ્રેશન નંબર 6. અર્લીયર છે ને એવું થતું હતું કે 2-4 જણા આન્સર આપે ને એટલે પાછળ બધા ઓલી પ્રેયર હોય ને, પ્રેયરની જેમ મંડી પડતા હતા, બરાબર. નાઉ આઈ વિલ કમ ટુ નો
આવડે કે ન આવડે આન્સર આપજો. તમે માનો કે એમ કહેશો કે કસ્ટમ ડિપોઝિટ છે એ લોંગ ટર્મ બોરોઈંગમાં આવે તો હું તમને એક્સપ્લેન કરીશ. માનો કે તમે એમ કહેશો કે બિલ્સ રિસીવેબલ ટ્રેડ પેએબલમાં આવે તો હું તમને એક્સપ્લેન કરીશ કે કેમ ત્યાં ન આવે. બરાબર, ચલો ફર્સ્ટ ગીવ મી ધ આન્સર. લેન્ડ એન્ડ બિલ્ડિંગ, ટેન્જિબલ asset. Okay, never give the answer tangible asset માં કોઈ દિવસ એવો આન્સર નહીં આપવાનો કે ફિક્સ એસેટ, કેમ કે ફિક્સ એસેટ નું પોતાનું કોઈ હેડ નથી. જો તો ફિક્સ એસેટ નું પોતાનું કોઈ સ્ટ્રક્ચર, પોતાનું કોઈ શેડ્યુલ નથી. લેટ મી શો યુ. ફિક્સ એસેટ છે તો ફિક્સ એસેટ ની સામે છે કોઈ નોટ નંબર, શેડ્યુલ નંબર? ફિક્સ એસેટમાં કંઈ લખાય જ નહીં. જે વસ્તુ લખાય આઈધર ટેન્જિબલ એસેટમાં લખાય ઓર ઇન્ટેન્જિબલ એસેટમાં લખાય. બરાબર છે, તો આ વસ્તુનું થોડું ધ્યાન રાખજો. ગમે ત્યારે ક્વેશ્ચન પૂછું તો આઈધર ઇટ કેન બી ટેન્જિબલ એસેટ, ઓકે, આઈધર ઇટ કેન બી ટેન્જિબલ એસેટ ઓર ઇટ કેન બી ઇન્ટેન્જિબલ એસેટ. Just a second, let me move to the question. Okay, so land and building is tangible assets. Sir, tangible માં કેવી રીતે? જે વસ્તુને તમે જોઈ શકો છો, જે વસ્તુને તમે જોઈ શકો છો, બરાબર, that is tangible asset. જે વસ્તુને નથી જોઈ શકતા એ intangible asset. બરાબર છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ, ફર્નિચર, આ બધી વસ્તુઓ છે એ ટેન્જિબલ એસેટ છે. ગુડવિલ, ગુડવિલ શેમાં આવશે? ઇન્ટેન્જિબલ એસેટમાં. ગુડવિલ ઇઝ ઇન્ટેન્જિબલ એસેટ. Then after debtors, bills receivable. Debtors એમાં આવશે bills receivable, સોરી ટ્રેડ રિસીવેબલ. ત્યાર પછી આપણે લાઈનમાં લઈએ ક્લોઝિંગ સ્ટોક, ચલો ક્લોઝિંગ સ્ટોક ઇઝ ઇન ઇન્વેન્ટરીઝ. ગુડ. Wait a minute. So closing stock is inventory. Actually, yeah, Microsoft Edge is not working proper with my pen. ચલો, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટ હેડ આપી દીધો છે, એમાં કોઈ ડિસ્કશનની જરૂર નથી. બેંક બેલેન્સીસ, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, એ તમને ખબર પડે, એમાં કંઈ સમજવાનું નથી. ગુડવિલ કહી દીધું તમે. ફર્નિચર ટેન્જિબલ ઇન્વેસ્ટમેન્ટ, સોરી ટેન્જિબલ એસેટ. અને કસ્ટમ ડિપોઝિટ ક્યાં આવશે? ઓકે, મીત, સાક્ષી, ગોપી, કૃષાંગી, શિવાંગી, વિશાખા, ધ્રુવ, દક્ષ,
दक्ष, सलोनी, वेदांती, स्वेनी, करेक्ट बेटा. So many answers. હજુ અત્યારે જ સમજાવો બેટા. જોઈ લો. પ્રાચી ગુડ, રિદ્ધિ ગુડ. જોઈ લો ફાસ્ટ. લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસમાં આવે આ વસ્તુ. લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસ. કેમ સર લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસમાં આવે? બેટા લોંગ ટર્મ બોરોઈંગ, તો લોંગ ટર્મ બોરોઈંગમાં આવવાના કોઈ ચાન્સ નથી. એક મિનિટ, સોરી, એક્સ્ટ્રીમલી સોરી. આ વસ્તુ મેં કઢાવી નાખી હતી ને તમને. ચલો ક્વેશ્ચનમાં નહીં આવે, આ વસ્તુ આપ્યું છે તમારા નોલેજ માટે છે ને એમાં આપ્યું છે. સોરી, ઇટ ઇઝ ઇન્ટેન્જિબલ એસેટ. અચ્છા, પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ક્યાં આવશે? પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ક્યાં આવશે? સર ધ્રુવ નહીં, વંશ નામ છે મારું. અચ્છા, તો વંશ કહીશ બેટા, બીજું શું? ઓકે, સો દેટ ઇઝ અધર કરંટ અસેટ. અધર નોન કરંટ એસેટમાં બેટા ન આવે, બરાબર. કોઈ સ્કોપ જ નથી અધર નોન કરંટ એસેટમાં આવવાના, કેમ કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણે 1 વર્ષ માટે પે કર્યું હોય. સો ઇટ ઇઝ નોટ અ નોન કરંટ એક્સપેન્સ. આ કોઈ નોન કરંટ એક્સપેન્સ નથી. Just a second. બિલ્સ રિસીવેબલ ટ્રેડ રિસીવેબલમાં આવશે, એમાં કોઈ ડિસ્કશનની જરૂર નથી, ખબર પડી જાય તમને. સ્ટોર્સ એન્ડ સ્પેર પાર્ટ ક્યાં આવશે? અચ્છા, લૂઝ ટૂલ્સમાં ન આવે, કેમ કે અચ્છા લૂઝ ટૂલ્સની સાથે આવે એવું તમે વિચારતા હોય, then you are right. ચલો ઓકે, ડન, ગુડ, બરાબર છે. બટ લૂઝ ટૂલ્સ એવું કોઈ હેડ નથી. ઇન્વેન્ટરીઝ ઇઝ રાઈટ આન્સર. લોન ટુ એમ્પ્લોય કેન્સલ કરી દો, આનું કોઈ કામ નથી. ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, આનું બી કંઈ કામ નથી. મેચ્યોરિટી ડેટ આવું તમને નહીં આપે કોઈ દિવસ. પ્રીપેડ ટેક્સીસ આવું બી કોઈ દિવસ નહીં આવે. અમુક વસ્તુ કોઈ દિવસ આવશે જ નહીં. ફિક્સ ડિપોઝિટ વિથ બેંક નોટ નેસેસરી, કંઈ કામ નથી આનું. લૂઝ ટૂલ્સ સેમ ટુ સેમ ઇન્વેન્ટરી. લોન ટુ ડાયરેક્ટર. અચ્છા, કેન યુ ટેલ મી લોન ટુ ડાયરેક્ટર, ટેમ્પરરી લોન ટુ ડાયરેક્ટર? નો સર, આવું ક્યાં આવ્યું ને? ધીસ ઇઝ શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ. લોન ટુ ડાયરેક્ટર. આપણે ડાયરેક્ટરને લોન આપી છે. બરાબર. સો ધીસ ઇઝ લોન ટુ ડાયરેક્ટર, ટેમ્પરરી છે. ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્રોવિડન્ટ ફંડ. આટલી વસ્તુ યાદ રાખો તો ઇનફ છે. હજી એક ક્વેશ્ચન છે આપણી પાસે. લૂઝ ટૂલ્સ ઇન્વેન્ટરીમાં આવશે, આ તમને ખબર છે. લીઝહોલ્ડ એસેટ ક્યાં આવશે? મેં સેપરેટલી ટીક કર્યું હતું. લીઝહોલ્ડ એસેટ. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ નોટ. અચ્છા, ઓકે. ટેન્જિબલ એસેટ. ઓકે, ગુડ. શ્યોર. ડિબેન્ચર રિડીમ્શન ફંડ ઇન્વેસ્ટમેન્ટ, મેં તમને સ્પેસિફિકલી આ પોઈન્ટ છે એ હાઇલાઇટ કર્યો હતો. ડિબેન્ચર રિડીમ્શન ફંડ ઇન્વેસ્ટમેન્ટ, ડિબેન્ચર રિડીમ્શન ઇન્વેસ્ટમેન્ટ રાખો, ફંડને જવા દો. ચલો, બરાબર. સો ધીસ ઇઝ નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ, કેમ કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ તો છે, બરાબર છે, ઇન્વેસ્ટમેન્ટ તો છે. હવે શોર્ટ ટર્મ છે મતલબ કરંટ છે કે નોન કરંટ એ જ સમજવાનું છે. તો ઇટ ઇઝ ડિબેન્ચર રિડીમ્શન ઇન્વેસ્ટમેન્ટ. ધીઝ આર ઇન્વેસ્ટમેન્ટ ઓફ ડિબેન્ચર. એન્ડ ડિબેન્ચર ઇન્વેસ્ટમેન્ટ કેવા હોય? લોંગ ટર્મના હોય. ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ, અગેન કન્ફ્યુઝિંગ પોઈન્ટ.
ઇલેક્ટ્રિસિટી બરાબર ગણીને 25 સ્ટુડન્ટ આન્સર આપે છે, બસ, નોટ મોર દેન ધેટ. 25 સ્ટુડન્ટ આન્સર આપે છે. કેટલા સ્ટુડન્ટ છે? 80. જાનમાં આવ્યા છો મારી? હવે નો નીકળ્યો બેટા, પતી ગયો. મારે તો ભૂલથી કોઈ દી એવું બોલાય નહીં, ગુસ્સામાં તે જાનમાં આવ્યા છો મારી, બરાબર, મારી જાન નીકળી જાય. હે ભગવાન, શું કરવું આ બધાનું? તો શું ડિબેન્ચર ઓફ અધર કંપની આ નહીં આવે તમારે. એડવાન્સ ગિવન ટુ ક્રેડિટર્સ, બોલો, એડવાન્સ ગિવન ટુ ક્રેડિટર્સ. ચલો આવી જવા દો, ચલો બસ, તમને સાવ બધું વ્યાજબી જ કરી દઉં. કોપીરાઇટ ક્યાં આવે? બોલો બાળકો, કોપીરાઇટ ક્યાં આવે? ઇન્ટેન્જિબલ અસેટ. વેરી ગુડ. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ આ જવા દો બધું. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ જવા દો, કંઈ કામનો નથી. યુનિટ્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ ક્યાં આવે? ફોર શોર્ટ પીરિયડ એવું કીધું છે. કરંટ ઇન્વેસ્ટમેન્ટ. વેરી ગુડ. શેર્સ ઓફ અધર કંપની કંઈ કામનો નથી. વર્ક ઇન પ્રોગ્રેસ. અચ્છા, વ્હીકલ્સ ક્યાં આવે? ટેન્જિબલ એસેટ. ચેક રિસીવ્ડ ફ્રોમ ડેપ્ટર્સ. ચેક રિસીવ્ડ ફ્રોમ ડેપ્ટર્સ. આવું તો સર આવ્યું જ નહોતું. આવું આવી શકે ક્વેશ્ચનમાં, એક્ઝામમાં પૂછી શકે. ગજબ કન્ફ્યુઝન થયું ને. સર ટ્રેડ રિસીવેબલમાં આવે કે કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટમાં આવે? આ કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટમાં આવે. ચેક રિસીવ્ડ ફ્રોમ કસ્ટમ ડેપ્ટર્સ, મતલબ કે ડેપ્ટર્સ. સર પણ એ તો બિલ્સ રિસીવેબલ ના કહેવાય, બરાબર? તો બિલ્સ રિસીવેબલ માટે તમને ક્લિયરલી બિલ્સ રિસીવેબલ લખીને આપેલું હોવું જોઈએ, અધરવાઇઝ બિલ્સ રિસીવેબલ એને કહેવાય નહીં. ચલો એક વસ્તુ એડ કરી દઉં. તમને એક વસ્તુ એડ કરવાની રહી ગઈ હતી, આમ તો તમને ખ્યાલ હોવો જોઈએ, બટ સ્ટીલ એડ કરી દઈએ. અચ્છા સોરી, એડ કરેલી જ છે, એક્સપ્લેન કરવાની રહી ગઈ હતી. ઇન્ટરેસ્ટ અક્રુડ. અક્રુડનો મતલબ કોઈ વસ્તુ આઉટસ્ટેન્ડિંગ છે પણ હજુ આપણને મળી નથી. કોઈ વસ્તુ આઉટસ્ટેન્ડિંગ છે પણ હજુ આપણને મળી નથી. બરાબર, then at such point of time it is considered as interest accrued. interest accrued નો મતલબ શું છે? કે ઇન્ટરેસ્ટ ભેગું થયું છે, ઇન્ટરેસ્ટ મળવાનું બાકી છે બટ મળ્યું નથી, સો ઇટ ઇઝ ઇન્ટરેસ્ટ accrued. બરાબર છે. યુ શુડ મેક અ સર્કલ ઓન ધીસ. તો ઇન્ટરેસ્ટ અક્રુડ આવશે અધર કરંટ અસેટમાં. એ વસ્તુ આવશે અધર કરંટ અસેટમાં. ચેક હોય એટલે કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટમાં જ, હા બેટા, કેશ ચેક હોય એટલે કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટમાં જ લખી નાખવાનું, વિચાર્યા વગર. ચલો દેન આફ્ટર કોમ્પ્યુટર સોફ્ટવેર. તો એ તો સિમ્પલ છે. કોમ્પ્યુટર છે ટેન્જિબલ એસેટ અને કોમ્પ્યુટર સોફ્ટવેર ઇન્ટેન્જિબલ એસેટ. રેન્ટ પેઇડ ઇન એડવાન્સ. ચલો આપો આન્સર. રેન્ટ પેઇડ ઇન એડવાન્સ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ચલો ઓકે, 14 રિપીટ કરો. ચેક રિસીવ્ડ ફ્રોમ ડેપ્ટર્સ. ડેપ્ટર્સ પાસેથી બેટા આપણને ચેક મળે છે. ડેપ્ટર્સ પાસેથી આપણને ચેક મળે છે. સો ઇન ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન ધેટ પર્ટિક્યુલર ચેક ઇઝ કન્સિડર્ડ એઝ કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. એ એવું અમાઉન્ટ છે કે જે પૈસા આપણને ડેપ્ટરે આપી દીધા છે. તમે એને બિલ્સ રિસીવેબલમાં ના ઇન્ક્લુડ કરી શકો, કારણ કે બિલ્સ રિસીવેબલ ક્લિયરલી આપેલું હોય. બિલ્સ રિસીવેબલ ક્લિયરલી આપેલું હોય, બરાબર છે. એ તો સર બિલ્સ રિસીવેબલ કહેવાય ને, એમ કરીને ટ્રેડ રિસીવેબલમાં એડ કરી દો, એવું નહીં કરવાનું.
રેન્ટ પેડ ઇન એડવાન્સ ધેટ ઇઝ કરંટ એસેટ, પણ કેવી અધર કરંટ એસેટ. મશીનરી ટેન્જિબલ એસેટ, અને આવું કંઈ આવશે નહીં. ચાલો લેટ્સ સોલ્વ લિટલ બેટ મોર. આ ક્વેશ્ચન પતી જાય પછી આવતીકાલથી આપણે જસ્ટ જે સમ્સ છે એ સમ્સ જ સોલ્વ કરવાના રહેશે. It will take maximum 2 days to complete the chapter. આના પછી સર મને ચેપ્ટર નંબર 5 માં એક્ઝામ્પલ 9 માં ડાઉટ છે. હવે ક્વેશ્ચન 9 એટલે કરંટ રેશિયોનો ક્વેશ્ચન હશે. શું ડાઉટ છે બોલી જાને બેટા, સોલ્વ કરી દો. ચેપ્ટર નંબર 5 નો એક્ઝામ્પલ નંબર 9 એટલે ક્વેશ્ચન નંબર 8 અને ક્વેશ્ચન નંબર 9 ડેપ્ટ ઇક્વિટી રેશિયો હશે કદાચ. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી. લાસ્ટમાં ટાઈમ રહે ને તો સોલ્વ કરાવી દો. એક કામ કરો, લાસ્ટમાં આપણે એક આ સમ પતાવી દઈએ, લાસ્ટમાં ટાઈમ રહે તો સોલ્વ કરાવી દો. ત્યાં સુધીમાં તું ડાઉટ ગોતી રાખ. ફિક્સ સેટ તો આમાં તો કંઈ સોલ્વ કરવા જેવું જ નથી, બધું ડાયરેક્ટ હેડ આપી દીધા છે. બરાબર, બહુ સારા એવા પુણ્ય કર્યા હોય ને તમે, બરાબર છે, તો ક્વેશ્ચન પૂછાઈ જાય. કંઈ કરવાનું જ નહીં, સીધે સીધા હેડ જ આપી દીધા હોય, કંઈ મેટર જ નહીં. ચલો આ સમ સોલ્વ કરી લઈએ. ઇન્ટરેસ્ટ અક્રૂડ, ફટાફટ આન્સર આપજો, ફટાફટ આન્સર આપજો. ઇન્ટરેસ્ટ અક્રૂડ, સોરી ઓપરેટિંગ રેશિયોનો છે, નેટ પ્રોફિટ ઓપરેટિંગ રેશિયો. જવા દે બેટા, રાયના જવા દે. ટુ બી વેરી પ્રિસાઇઝ, ઓપરેટિંગ રેશિયો છે ઇટ હેઝ બીન reduced in the from the syllabus in last year. Probably school late start થાય છે, તો મે બી તમને 30% રિડક્શનનો બેનિફિટ આપશે. અધરવાઇઝ સ્ટીલ તારો ડાઉટ હશે તો હું સોલ્વ કરાવી દઈશ. બરાબર છે, કોઈ એક્ઝામ જેવું કંઈ રાખશે ને તો હું એવી રીતે રાખીશ. અધરવાઇઝ હું તને લાસ્ટમાં કરાવું. બરાબર, અત્યારે અહીંયા ધ્યાન આપો. ઇન્ટરેસ્ટ અક્રૂડ અધર કરંટ અસેટ, પ્લાન્ટ એન્ડ મશીનરી. ફટાફટ આન્સર આપો એટલે હું ડાઉટ્સ હોય ને તો એ બી સોલ્વ કરાવી દઉં. ટેન્જિબલ અસેટ, કેશ ઓન હેન્ડ, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. ટ્રેડમાર્ક ઇન્ટેન્જિબલ અસેટ. ડેપ્ટર્સ ટ્રેડ રિસીવેબલ. અરે વાહ, આ તો અઘરું આવી ગયું. 10% નર્મદા બોન્ડ. બોલો ક્યાં હતું સર? બોન્ડ છે ને પબ્લિક પાસેથી પૈસા લીધા હોય એમાં આવે તો લોંગ ટર્મ બોરોઈંગ. અહીંયા તો આન્સર અલગ આવે છે. ચલો ભાગ્યશાળીઓ બોલો, હજી મને 8-10 આન્સર મળ્યા ખાલી. સ્પેશિયલ મેં તમને સમજાવ્યું એક્સ્ટ્રા લખાવીને. યસ, ઇટ ઇઝ નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ. લૂઝ ટૂલ્સ, વેરી ગુડ. ઇન્વેન્ટરી, ટેલિફોન ડિપોઝિટ, વેરી ગુડ. લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ એન્ડ યુનિટ્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ. જો બ્રેકેટ અહીંયા છે ને, બ્રેકેટ ઇમ્પોર્ટન્ટ છે. યુનિટ્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ, કરંટ ઇન્વેસ્ટમેન્ટ. ચલો ઓકે, let me solve the doubt of Rena in question number 9 of chapter number 5. Hello cash flow आई गयो ना. Question number 9.